સ્વાગત છે આજનું તમારું અમારા નવા બ્લોગમાં. તો બધાને રામ રામ. કેમ છો બધા? મજામાં? ઘડિયાળમાં વાગ્યા છે 8:10. તો જોતા રહેજો. તો ફાઇનલી હવે આપણે જમવાનું થઈ ગયું છે ને ફરજે જમવા આવી ગયા છે. તો હવે જમવાનું શું છે તમને બતાવો. આ છે આપણે લીલા ચણાનું શાક, રોટલી, છાશ. આવો જમવા. એની સાથે સાથે છે આ મસાલા ઢોકળા. જોઈ લો આ તેલ. અમે તો તેલ મસાલા ઢોકળા ખાઈ, તમે કેની યારે ખાઓ કમેન્ટ કરજો. હલો ફ્રેન્ડ્સ, તો ઘડિયાળમાં હવે 5 વાગી ગયા છે ને આપણે આપણી દુકાને આવી ગયા છે ને હવે માલવાળા ભાઈ તો કાલે આવી છે, આજ તો કઈ છે નહીં. કાલે હાલ લેવાનો હતા. હલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી જો આ છોકરાઓ એના પ્રોજેક્ટ માટે બનાવેલી વસ્તુ છે. આ છે એર કુલર. જોઈ લ્યો તમે. સ્વિચ, પંખા, એની બોડી. હું તમને ચાલુ કરીને બતાવું. કરો તો ભાઈ જરાક ચાલુ. હલો ફ્રેન્ડ્સ, તો હવે અમે જમવા બેસી ગયા છે ને જમવામાં આજે વટાણા બટેટાનું શાક છે, દૂધ છે, રોટલી છે, છાશ છે અને આ ગરમા ગરમ મરચા. જોઈ લ્યો. હાય ગાઈસ, હાલો વાળું કરવા. હાલો જમવા. હાલો તમે. હલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે જમી લીધું છે ને જો આપણે આપણા ફળિયામાં બેઠા છીએ. જોઈ લો ખાટલે બેઠા છીએ. હવે અટાણે હવે કાંઈ દુકાને જવાનું છે નહીં. હવે અહીં શાંતિથી બેસીએ અને થોડુંક એડિટિંગ કરી નાખીએ. જમવાની મજા આવી ગઈ. જમી લીધું આપણે. બહારનું વાતાવરણ મસ્ત છે અને ઠંડો પવન છે. અમારા હાર્દિકભાઈ આવે છે આ બાજુ હમણાં. એ આવ્યા રખડતા. હાય ગાઈસ, कैसे आप सब लोग? અમારા ભાઈ હિન્દી બોલો. आज चक्को मारो. તો આ સાથે જ આજનો વિડીયો એ પૂરો કરીએ. કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ કાલે. ત્યાં સુધી જય શ્રી રામ.